વલસાડનો વિકાસ હાલ અટકી ગયો છે. દેખાઈ રહ્યું છે કે વલસાડ શહેરના રસ્તાઓ, લાઇટની સમસ્યાઓ કે પાણીની સમસ્યાઓ ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં દરેક વોર્ડમાં કોઈ એક વોર્ડ એવો બાકી નથી કે જ્યાં કોઈ સમસ્યા ન હોય. ત્યારે અત્યારે અમે આવ્યા છે વલસાડના કલ્યાણબાગ ખાતે અને અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો જ્યોતિ મિનારો છે. દર્શક મિત્રો, જ્યોતિ મિનારો લગભગ 4.5 કરોડની એની પાછળ ખર્ચો થયો અને જે એનું સમારકામ થયું, ઉદ્ઘાટન પણ બહુ મોટા પાયે થયું હતું. નવસારીના તે વખતના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ અહીંયા આવ્યા હતા, ઉદ્ઘાટન કરી ગયા હતા અને એનું લોકાર્પણ કર્યું હતું લોકો માટે. પરંતુ લોકો માટે તો હજી આ જ્યોતિ મિનારો ખુલ્લો મુકાયો નથી, પરંતુ એની હાલત તમે જોઈ શકો છો કે જે રેનોવેશન કરાયું હતું એ બધું જ હવે ધીમે ધીમે તૂટી રહ્યું છે. અને અહીંયા આપણે કહીએ કે વલસાડની જનતા માટે જે બનાવ્યું હતું એનો કોઈ ઉપયોગ વલસાડની જનતા આજ સુધી જોવા પણ નથી આવી શકી. અને જોઈએ છે કે મોટી સંખ્યામાં લોકો આવે છે. હા, જે વિદ્યાર્થીઓ વાંચવાને એમ બેઠા છે, સારી વસ્તુ છે કે કલ્યાણબાગનો ઉપયોગ એ લોકો કરી રહ્યા છે, પરંતુ કેટલાક પ્રેમી યુગલો અહીંયા આવે છે. અસામાજિક તત્વોનો સાંજે અહીંયા અડ્ડો પણ જોવા મળે છે. ત્યારે આપણી સાથે વલસાડના યુવા પત્રકાર એવા અપૂર્વ પારેખ છે, એમની સાથે વધુ વાતચીત કરીશું. અપૂર્વ, જણાવશો જે આ કલ્યાણબાગની પરિસ્થિતિ છે અને વલસાડનો આપણે કહીએ કે એક બાગ એ પણ અત્યારે જર્જરિત હાલતમાં છે અને શોપિંગ કોમ્પ્લેક્સ પણ જે બનાવાયું હતું એની પણ હજી સુધી કોઈ હરાજી કે કંઈ થયું નથી. એક પત્રકાર તરીકે તમે શું કહેશો અને જ્યોતિ મિનારાની જે હાલત છે? કલ્યાણબાગ સાથે વલસાડના ઘણા લોકોનો એક યાદો જે છે તે જોડાયેલી છે, જે મોટે ભાગે મારા ખ્યાલથી 35 વર્ષથી ઉપરના જે બી યુવાનો છે, આજે જે લોકો છે, તમામની યાદો કલ્યાણબાગ સાથે જોડાયેલી છે. કલ્યાણબાગની વાત કરું તો મોતી કલ્યાણ કંપની છે એક મુંબઈની, તેમના જે ઓનર જે છે મોતીલાલ કલ્યાણજીએ આ 90 વર્ષ પહેલાં કલ્યાણબાગ આપ્યો હતો. તે સમયે 11,000 તેમના દ્વારા આના વિકાસ માટે અપાયા હતા અને જમીન પણ અપાઈ હતી. ત્યારે થોડો કલ્યાણબાગ ડેવલપ થયો હતો અને વર્ષો સુધી ચાલ્યો, પરંતુ ત્યારબાદ કલ્યાણબાગની હાલત ખૂબ જ એકદમ જર્જરિત થઈ ગઈ હતી, બિસ્માર બની ગયો હતો મિનારા પાછળની વાત કરીએ હમણાં કરંટની તો 4.6 કરોડ 4 કરોડ ને 60 લાખનો ખર્ચો જેવો થયો છે. સુંદર મિનારો બી બનાવ્યો છે. ચલો આપણે ખર્ચાની વાત નહીં કરીએ, ભ્રષ્ટાચારની વાત નહીં કરીએ. એક વખત ખર્ચો કરી નાખ્યો. પ્રદેશ પ્રમુખ CR પાટીલે આનું ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ પણ ભાજપના જે શાસકો છે તે કલ્યાણબાગની જાળવણીમાં સદંતર નિષ્ફળ ગયા છે. કલ્યાણબાગમાં આજે તમે હાલત જો, જે દિવસે આનું ઉદ્ઘાટન થયું તે દિવસે હું સાક્ષી હતો તેનો, ત્યારે વડીલો માટે, તેના આગલા દિવસે વડીલો માટે બાકડા નહીં હતા. કલ્યાણબાગના બાકડા એટલે વડીલો તે સમયે વર્ષોથી જે વડીલો અહીંયા બેસતા તેના માટેનું બાકડા તો ખૂબ જ એકદમ ઉપયોગી હતું. ત્યારે મેં એક આર્ટિકલ લખ્યો અને બાકડા ત્યારે મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ જે દિવસે ઉદ્ઘાટન થયું તે દિવસથી આ જે ચગડોળ અને જે પ્લે એરિયા જે છે તે આખો તે દિવસથી જ જર્જરિત છે અને તે દિવસે તૂટેલો હતો. એના અનેક અહેવાલ છાપવા છતાં બી, અનેક મીડિયાના અહેવાલ પ્રકાશિત થયા તે છતાં પણ આ જે નફટ ચામડીના જે શાસકો જે છે તેઓ આની માવજત માટે સદંતર નિષ્ફળ નીવડ્યા છે. કલ્યાણબાગમાં શોપિંગ કોમ્પ્લેક્સ દુકાનો પણ બનાવી છે, તેની હરાજી પણ આજે થઈ નથી. પાલિકા પોતાની આવક કરવા માટે પણ એટલી ઉત્સુક નથી. આવી પાલિકા અને આવા તંત્ર સામે હવે શું બોલવું તે જોઈએ છે. જે વડીલો છે તે લોકોની તો કલ્યાણબાગની આજની હાલત જોઈએ તો તે લોકોને આમ દિલે લોકોનું કંપી ઉઠતું હશે. જી અપૂર્વ, ચોક્કસ જ તમારી વાત સાચી છે. કારણ કે હું જો તમને વાત કરીશ તો આજથી લગભગ 12-14 વર્ષ પહેલાંની વાત કરીશ અને 2006 અને 7માં અમે પણ અહીંયા આવતા હતા. આપણે લોકો અહેવાલ બનાવતા હતા. વડીલોના કોઈ પણ સમસ્યા હોય, જ્યારે ઇલેક્શન આવવાનું કે કંઈ પણ હોય, વડીલો અહીંયા બેઠા હોય ઝાડ નીચે ને એમ, ત્યારે એમની અમે પ્રતિક્રિયા લેતા, એમના ઇન્ટરવ્યૂ લેતા હતા. અને એક સમયની વાત કરું જ્યારે દીપક રાણા વલસાડ નગરપાલિકાના પ્રમુખ હતા, અહીંયા હિપોમોટેમસ પણ લાવવામાં આવ્યો હતો, અલગ અલગ પક્ષીઓ લાવવામાં આવ્યા હતા, ખૂબ જ ખર્ચો કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ અપૂર્વએ કીધું કે વલસાડ પાલિકા ભ્રષ્ટ પાલિકા, હું તો કહીશ વલસાડ નગરપાલિકા ભ્રષ્ટ પાલિકા છે. એક સમયે જે વલસાડ નગરપાલિકાને બેસ્ટ નગરપાલિકાનું રાજ્યની નંબર 1 નગરપાલિકાનો એવોર્ડ મળ્યો હતો, અત્યારે તદ્દન ધૂળદાણી થઈ ગયું છે. અને પ્રજાના પૈસે જલસા કરવા માટે અત્યારે તો શાસકો પણ નથી નગરપાલિકામાં, વહીવટદાર છે. વહીવટદારો છે, કોને પૂછવાનું છે? અહીંયા વિકાસ કરવાના છે, વિકાસના જે કામો અટકેલા છે એ કરવાના છે. ત્યારે અપૂર્વ, ખૂબ જ દુઃખ થાય છે આપણા વલસાડની જે આ પરિસ્થિતિ છે એ જોતા. શું લાગે છે તમને, કઈ રીતની હજી પરિસ્થિતિ થશે? શાસકો આના પર ધ્યાન આપશે કે શું? શાસકો ધ્યાન આપે તો સારું. હવે આગામી નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે, લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે, લોકોએ પણ એક દબાણ બનાવવાની જરૂર છે. કલ્યાણબાગ સાથે એક બીજી પણ વાત જોડાયેલી છે. હું તમને કહું કે વલસાડ આજુબાજુના જે ગામના લોકો હતા, જે લોકો જે વહીવિસાળ કરવાના હોય, જે એક એન્ગેજમેન્ટ કરવાની હોય, તેને માટે કલ્યાણબાગનો અહીં એક હોલ હતો, તેનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ થતો હતો. એના માટે જે મધ્યમ વર્ગીય જે લોકો છે, ગરીબ લોકો છે, મધ્યમ વર્ગ, તેને માટે એ લોકો હોલના પૈસા બચાવી શકતા હતા. અને આજે તેનું પણ કોઈ અસ્તિત્વ નથી. એટલે આ કલ્યાણબાગને જો એ લોકો ડેવલપ કરે, શહેરમાં એવો કોઈ મોટો બાગ નથી.
કે જેનું છે. હવે કલ્યાણબાગ બની તો કે હવે થોડી માવજતની જરૂર છે. જો માવજત કરે અને થોડું કરે તો કલ્યાણબાગ ફરીથી કાર્યવંતિત એક્ટિવ થઈ શકે અને અહીંયા એટ્રેક્શન મૂકી શકે, થોડો ફૂડ કોર્ટ અહીંયા ખોલે અને કે એમાં બહુ મોટો ખર્ચો પણ નથી. જો પાલિકા જો આ રીતનું કરે તો પાલિકાને ચોક્કસ એની આવક પણ થઈ શકે છે. અહીંયા 10 રૂપિયા તમે ટિકિટ ફી પણ રાખી શકો છો, પરંતુ આ માટે ઈચ્છા શક્તિ હવે કેટલી છે આગામી જે પાલિકાના શાસક આવે તેના પર હવે આધાર રાખે. જોઈએ હવે શું કરે છે. અત્યારના વહીવટદારની વાત કરું પૂર્વ તો આપણે એક તાજો જ કિસ્સો, તમે જે કીધું કે પાલિકાને પોતાની કમાણીમાં પણ ઇન્ટરેસ્ટ નથી, ત્યારે વલસાડનું જે ઓડિટોરિયમ છે અને વલસાડનું જે મોરારજી દેસાઈ ઓડિટોરિયમ કે જ્યાં ડ્રામા કે અન્ય મ્યુઝિકલ શો ને બધું થતું, છેલ્લા 3 થી 4 મહિનાથી પાલિકા એ આવક પણ ગુમાવી છે ફાયર સેફટી એનઓસીના અભાવે. અને એ બાબતે પણ સીઓને અમે પૂછ્યું ત્યારે એમણે એમ જ કીધું કે મિટિંગો થાય છે, ટેન્ડરો અમે બહાર પાડ્યા છે. આમ તે મને જે ત્યાં ડ્રામા કરતી એક સંસ્થા છે ધ્વનિ સંસ્થા, એમના સંચાલકને પણ જ્યારે અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પાછો એકવાર કરીશું, તો એમણે પણ કીધું કે આટલો સમય વીતી જવા છતાં રાજકોટ ટીઆરપી ઝોનમાં જે ઘટના બની, આજે લગભગ 6 મહિના ઉપરનો ગાળો થઈ ગયો છે અને રાજ્યની તમામ નગરપાલિકાઓમાં તાત્કાલિક ફાયર એનઓસીની જે વાત હતી, આજે નગરપાલિકાના પોતાના સંચાલિત સ્વસંચાલિત કોમ્પ્લેક્સમાં પણ ફાયર એનઓસી નથી. અપૂર્વ, એ બાબતે તમે શું પ્રકાશ પાડશો? ચોક્કસ આ મુદ્દો બી ખૂબ જ સેન્સિટિવ છે કે પોતાની જે ચાલુ આવક તેને એ લોકોએ બંધ કરી દીધી છે, સ્થગિત કરી દીધી છે. અને 2 થી 3 લોકો એમને કીધું બી છે કે અમે અમારા ખર્ચે ફાયર એનઓસી મુકાવીએ, અમે અમારા ખર્ચે કરીએ, તમે અમને ભાડામાંથી અમારા બાદ કરી લો. તે છતાં બી પાલિકા એક્ટિવ નથી. અને બીજી એક ખાસ વાત કરું કે જે પાલિકાએ ગાંધી લાઇબ્રેરી શરૂ કરી હતી, ગાંધી લાઇબ્રેરીમાં એક્ટિવિટી ક્લાસ ને એના માટે એ લોકો રૂમ બનાવ્યા હતા. 2 માળની ગાંધી લાઇબ્રેરી ખૂબ જ સુંદર, ખૂબ જ સારા એરિયામાં બનાવી અને મોટી મોટી વાતો કરી હતી. જે પર્પઝ માટે લાઇબ્રેરી બનાવી તે પર્પઝ માટે લોકો રૂમ પણ આપતા નથી કે ભાઈ મહિલાઓના વિકાસ માટે કે બાળકોના વિકાસ માટે કે કોઈ પણ સેમિનાર માટે કોઈ રૂમ આપતા નથી. એ લોકો એવું જ કહે છે કે ઠરાવ કરશું, નક્કી કરશું અને એ લોકોને એની આવક ઊભી કરવામાં પણ કોઈ રસ નથી. 2 થી 3 વખત મેં ચીફ ઓફિસરને કીધું, ચીફ ઓફિસર પણ બદલાતા ગયા. છેલ્લા 2 થી 3 ચીફ ઓફિસરને હું મળ્યો કે તમે અનેક લોકોએ જે લાઇબ્રેરી છે ગાંધી લાઇબ્રેરી, તેમાં ક્લાસ શરૂ કરવા માટે કે મહિલાઓ માટેનો સેમિનાર માટે બી એ લોકોએ ઈચ્છા દર્શાવી છે અને એ લોકો એને ભાડું ચૂકવવા બી તૈયાર છે. તેમાં બી નથી. અને તે આજે તો જ્યારે ઓડિટોરિયમ છે મોરારજી દેસાઈ ઓડિટોરિયમ, તેમાં તો તેની આવક ચાલુ હતી સારી અને તેમાં એ લોકો ફાયર એનઓસી નહીં રાખે તો એના કરતાં ખરાબ શાસન કોઈ જ નહીં કહેવાય. અહીંથી લોકો પાડીશું એના કરતાં ખરાબ વહીવટ કોઈ નહીં કહેવાય. ભ્રષ્ટાચારની વાત તો દિશા તો ભ્રષ્ટાચાર તો આખી દુનિયામાં છે કે ઉપલા લેવલથી નીચલા લેવલ ઘણા લોકો જેને બી ચાન્સ મળે તે કરે છે, પણ ભ્રષ્ટાચાર કરીને પણ જે લોકો શાસન સારું નહીં કરતા હોય તો એના જેવી બદતર કે વલસાડનું કમનસીબ કહેવાય કે આપણે આવા શાસકો મળ્યા છે. પત્રકાર અપૂર્વ પારેખ સાથે આપણે વાત કરી ત્યારે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે વલસાડ નગરપાલિકાના માજી કારોબારી અધ્યક્ષ નિતેશભાઈ વશી. નિતેશભાઈ, જણાવશો કે વલસાડ શહેરની કોઈ પણ સમસ્યા હોય, લોક ઉપયોગી કામ અને લોકોની સેવાના કામમાં તમે હર હંમેશા આગળ રહ્યા છો. આજે ખૂબ જ મહત્વનો અને કહેવાય કે લોકોની લાગણીઓ સાથે જોડાયેલા એવા કલ્યાણબાગના મુદ્દાને લઈને અમે તમારી સાથે વાત કરવાના છે. કલ્યાણબાગની જે પરિસ્થિતિ છે અને એક સમય તમે પણ ત્યારે હતા જ, દીપક રાણાએ જે રીતના હિપોપોટેમસ લાવ્યા હતા, પક્ષીઓ લાવ્યા હતા, ગાર્ડનને જે રીતના રેડી કર્યું હતું, પણ અત્યારે તદ્દન જર્જરિત હાલતમાં છે. સાફ સફાઈ પણ અહીંયા નથી થતી. પાછળ આપણે જોયું કે ઝાડવા ઉગી નીકળ્યા છે. અહીંયા ઘણા લોકો સાંજે અસામાજિક તત્વો આવીને બેસી રહે છે. દિવસના ટાઈમે કોલેજમાંથી બંક મારીને આવતા છોકરા છોકરીઓ અહીંયા બેસી રહે છે અને અત્યારે આપણે જોઈએ કે પાછળ છોકરો પણ સૂતો છે. ઘણા જે કહેવાય કે ગરીબ ફેમિલીઓ અહીંયા હવે રહેવા માટેનું જ સ્થાન બનાવી દીધું છે. ઘણી અહીંયા આપણે કહીએ કે વાતો છે. શોપિંગ કોમ્પ્લેક્સની હજી સુધી હરાજી થઈ નથી અને જે જ્યોતિ મિનારાની આગળ આપણે ઊભા છે, CR પાટીલ સાહેબ આવીને ઉદઘાટન કરી ગયા હતા, પણ લોકો માટે હજી સુધી ખુલ્લું મુકાયું નથી અને તૂટવાનું એ પણ શરૂ થઈ ગયું છે. શું કહેશો આ સમગ્ર મુદ્દે તમે? આમ જોવા જાઓ તો કલ્યાણબાગ એ વલસાડના મધ્યમાં આવેલો એકમાત્ર એવું સ્થળ છે કે ત્યાં મને પોતાને યાદ છે કે વર્ષો પહેલાં રજાના દિવસે સ્કૂલના બાળકો સાંજના ટાઈમે મહિલાઓ વડીલો આવીને બેસતા હતા અને એટલું સુંદર વાતાવરણ હતું કે કોઈ બી વ્યક્તિ તે ટાઈમે વલસાડ આવે બહારગામથી તો ફેમિલીવાળા એમ કહેતા કે ચાલો કલ્યાણબાગ જઈએ. હવે ખરેખર જોવા જાવ તો આ કલ્યાણબાગ નામ કેવી રીતે પડ્યું તે હું તમને કહું. કલ્યાણજીભાઈ કરીને એક વડીલ થઈ ગયેલા, એમણે આ શહેરની મધ્યમાં આશરે 30,000 મીટર જેટલી જગ્યા આ બાગ બનાવવા માટે આજથી 50, 60, 70 વર્ષ પહેલાં દાનમાં આપેલી. હવે જોવા જાવ તો કરોડો રૂપિયાની આ જગ્યા છે. એમણે જ્યારે દાનમાં આપેલી તેમનો આશય સારો હતો ને છેલ્લા 10-12 વર્ષથી જોઉં તો આ નગરપાલિકામાં જે બધો ગેરવહીવટ થઈ રહ્યો છે તેને લીધે કલ્યાણબાગની દુર્દશા થયેલી છે. આજે નગરપાલિકા દ્વારા આગળ બી 4 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રિનોવેશન કરવાના બણગા ફૂંકવામાં આવેલા ને ત્યારે શું છે કામમાં બી થૂક ચોપડમાં આવવામાં આવેલું
ને એ 4 કરોડ રૂપિયા સરકારના સદંતર વેડફાઈ ગયા છે. જનરલી તો શું છે કે બાગ બગીચાઓ ને એ બધું જે બનાવવામાં આવે તે એક મનોરંજનનું સાધન હોય. નાના બાળકો આવે, અહીંયા આવે, વડીલો આવે, મહિલાઓ આવે ને એ લોકોનો સમય પસાર કરતા હોય છે. પરંતુ આજે જોઉં તો કલ્યાણબાગ એ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. વ્યસનીઓ છે તે લોકો અંધારાના સમયનો લાભ ઉપાડી વ્યસનો કરવા માટે અહીંયા આવતા હોય છે ને આપણે હું ટીવીના માધ્યમથી બોલી નહીં શકું તેટલા ગોરખ ધંધાઓ અહીંયા થાય છે. તો શહેરની મધ્યમાં આવેલો બાગ છે, નગરપાલિકા સંચાલિત છે. આજે નગરપાલિકાને સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. તો નગરપાલિકાની ફરજ છે કે એનું મેન્ટેનન્સ થવું જોઈએ, એના સિક્યુરિટીનો સ્ટાફ મૂકવો જોઈએ. અત્યારે તમે જોઈ શકો કે વર્ષો પહેલાં નગરપાલિકા દ્વારા 8 દુકાનો બનાવવામાં આવેલી. એ દુકાનો જનરલી એવું છે કે ભાઈ બાગમાં આમ જોવા જાવ તો નાસ્તા પાણીની કે બીજું કોઈ વ્યવસ્થા નહીં હતી. તે દુકાનની હરાજી કરવામાં આવે, નગરપાલિકાને કરોડો રૂપિયાની ઇન્કમ થશે અને ખાવાના સ્ટોલ કે XYZ બીજી વસ્તુ આવે તો બાળકો પણ આવી શકે ને એ બધી વસ્તુનો આનંદ લઈ શકે. પણ છેલ્લા 8-10 વર્ષમાં જે નગરપાલિકામાં ગેરવહીવટે જે માજા મૂકી અને ભ્રષ્ટાચારે જે એટલો બધો ફાયલો કે એમાં પ્રજાનું કોઈ હિત જોવામાં નથી આવ્યું ને ફક્ત એકબીજાની સાથે હુંસાતુસીમાં રાજકારણમાં રહી આખા વલસાડ ગામનું સત્યનાશ કરવામાં આવ્યું છે. તેનો ઉત્તમ નમૂનો છે તે કલ્યાણબાગ છે. જી નીતેશભાઈ, આપણે વાત કરીએ ભ્રષ્ટાચારની તો ખાઈ બદેલી અને તદ્દન કહેવાય કે ભ્રષ્ટાચારમાં નંબર 1 આવતી એવી વલસાડ નગરપાલિકામાં હાલ તો શાસકો પણ નથી, વહીવટદારનું શાસન છે. એટલે દરેક જગ્યાએ આપણે વાત કરીએ કંઈ પણ કામ હોય લોકો કામ લઈને જાય, મીટિંગ બાકી છે, અમારે આ બાકી છે, તે બાકી છે. શું કહેશો તમે? આમ જોવા જાઓ તો સરકારે છેલ્લા 20 વર્ષથી ચૂંટાયેલી બોડીને સત્તા ઓછી આપવામાં આવી છે અને અધિકારીઓને વધારે સત્તા આપવામાં આવી છે. તો ત્યારે સરકારનો બી આશય હતો કે નીચલા લેવલે જે રાજકારણ હોય છે તેની હુંસાતુસીમાં પબ્લિકોના કામ થતા નહીં હતા. પણ એવું લાગે છે કે સરકારે ખરેખર આમાં પાછું સંશોધન કરવું જોઈએ. અત્યારે નગરપાલિકામાં જે બી કર્મચારીઓ છે કોઈ પણ કામગીરી કરવાના હોય તો પહેલાં શું હતું કે સિનિયર સિટીઝનો હોય, જાગૃત નાગરિકો હોય, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હોય, ધારાસભ્યો હોય, એ બધાના અભિપ્રાય લઈને કામની જરૂરિયાતને પ્રાયોરિટી આપીને કામગીરી કરવામાં આવતી. પણ છેલ્લા 10-12 વર્ષથી જો અધિકારીઓ બી એટલા બધા ફાટી ગયેલા છે કે જ્યાં જે વસ્તુની જરૂરિયાત નથી તે વસ્તુ પહેલી બનાવે છે ને લોકોને જે આજે જીવન જરૂરિયાતની વસ્તી છે. આમ જોવા જાવ તો નગરપાલિકાનું વલસાડ નગરપાલિકાનો વિસ્તાર તમે જો ફક્ત 13 સ્ક્વેર કિલોમીટર છે. આજે 13 સ્ક્વેર કિલોમીટરમાં છેલ્લા તમે 10 વર્ષમાં જો તો 100 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હશે. 100 કરોડના ખર્ચે તો સિંગાપોર કરતાં સારું સિટી બની શકતે. પણ આમાં એવું લાગે છે કે ભ્રષ્ટાચારે એટલી બધી માજા મૂકેલી છે ને એ લોકો પર કોઈનો કંટ્રોલ નહીં મળે. ને બીજું મારે તો આગળ વધીને એ કહેવું છે કે જ્યારે નગરપાલિકાઓમાં ચૂંટણી આવે ત્યારે જો ટિકિટો આપવામાં આવે છે ઉમેદવારોને, તે નવા નિશાળિયા રબર સ્ટેમ્પોને ટિકિટ આપવામાં આવે ને તે પછી હોદ્દા પર બેસે, પ્રમુખ બને, ચેરમેન બને, XYZ ચેરમેન બને. હવે જે વ્યક્તિને સ્ક્વેર ફૂટના સ્ક્વેર મીટર ખબર નહીં હોય તેવા વ્યક્તિઓને મેઇન હોદ્દા પર બેસાડવામાં આવે તો નગરપાલિકાનો વહીવટ ક્યાં જઈને ઊભો રહે? આજે બેકસીટ ડ્રાઇવિંગ થતું હોય છે. બેકસીટ ડ્રાઇવિંગ કરે, પણ જે બેકસીટ ડ્રાઇવિંગ કરવાવાળો છે તેનામાં બી એટલી અક્કલ હોવી જોઈએ કે એને ખબર પડવી જોઈએ કે સાચું શું ને ખોટું શું છે, લોકોની શું માંગણી છે, લોકો શું કહેવા માંગે છે. જી ખૂબ જ સરસ નીતેશભાઈ વાત જણાવી. અને નીતેશભાઈ શું કહેશો તમે હવે? કદાચ આનું કંઈક નિવારણ આવે એવું લાગે છે તમને? ચોક્કસપણે જ હું એવું માનું છું કે આવનારી નગરપાલિકાની 1-2 મહિનામાં ચૂંટણીઓ આવે છે તો ઉમેદવાર કોઈ પણ પાર્ટી હોય, એમાં ભાઈ કોંગ્રેસ હોય, આપ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, સારા વ્યવસ્થિત ઉમેદવારોને ટિકિટ આપે, સારા માણસો ચૂંટાઈને આવે, ભણેલા ગણેલા વ્યવસ્થિત માણસો ચૂંટાઈને આવશે તો 100% આવનારો દિવસ વલસાડ શહેર માટે સોનેરું કાર્ડ લઈને આવશે. અને પબ્લિકે પણ જાગૃત થવાની જરૂર છે ને પબ્લિકે ખાસ જાગૃત થવાની જરૂર છે કે આજે પબ્લિક બી કેવું છે કે આખું વર્ષ જ્યારે કામ હોય ને ત્યારે મોટેભાગે અપક્ષ ચૂંટાયેલા સભ્યોને શોધતા હોય કે પેલા કામ નથી કરતા, અમારું કામ કરી આપો ને જરા. સભ્યો બી દોડી મૂકીને એ લોકોના કામ કરતા હોય. જ્યારે ચૂંટણીઓ આવે છે, ચાલો ભાઈ સ્ટેટ ગવર્મેન્ટનું એટલે કે વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, ત્યારે દેશને લગતી, રાજ્યને લગતી પોલિસીઓ બનાવવાની હોય, ત્યારે પાર્ટીની વિચારધારા પ્રમાણે તમે વોટિંગો કરતા હોય. પણ જ્યારે નગરપાલિકા લેવલની ચૂંટણીઓ હોય તો તેમાં મુખ્ય લોકોની શું જરૂરિયાત છે? રસ્તા, પાણી, ગટર ને લાઇટ ને બાગ બગીચાઓ બનાવવા, ડેવલપ કરવા ને લોકોને સારી સુવિધા આપવી. પણ જ્યારે નીચલા લેવલે બી પ્રજા બી શું છે કે
જે તે નેતાના ફોટા જોઈને વોટ આપી આવે તો પછી ગામની દુર્દશા આ જ થાય ને કે જે માણસને વલસાડનું ઇતિહાસ ભૂગોળનું નોલેજ નહીં હોય તેવા માણસોને તમે ચૂંટીને મોકલશો તો તે તમારો તો ઉદ્ધાર નહીં કરશે પણ આખા ગામનું નખો જ વાળે. જી, ખૂબ જ સરસ વાત કહી નીતેશભાઈ. ત્યારે અપૂર્વ પારેખ, અપૂર્વ અને નીતેશભાઈ બંનેને આપણે સાંભળ્યા. ખૂબ જ જાણવા જેવા મુદ્દા આપણને અત્યારે આજે ખબર પડી છે. અને નીતેશભાઈએ જે વાત કરી કે પબ્લિકે પણ જાગૃત થવાની જરૂર છે, જી હા, ચોક્કસ. અહીંયાથી હું પણ સતેડેના માધ્યમથી કહીશ કે આજે આપણે જે વ્યક્તિને ચૂંટીને મોકલીએ છીએ, નો ડાઉટ આપણે જ્યારે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય, રાજ્યલક્ષી દેશલક્ષી વિકાસના કામોની વાતો હોય છે, ત્યારે આપણે એક લીડરને જોઈને વોટ કરીએ છીએ. પરંતુ જ્યારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી હોય છે, પછી એ ગ્રામ પંચાયત, તાલુકા કે નગરપાલિકાની હોય, ત્યારે આપણે આપણો નેતા કેવો હોવો જોઈએ, આપણા કામ કેટલા થશે, કઈ રીતે થશે. નહીં તો પછી જો તમે કોઈને પણ છપાયેલા કાટલાની જેમ વોટ આપીને આવી જશો તો તમારા પૈસા, તમારા ટેક્સના પૈસાથી જલસા બીજા કોઈ જ કરશે, વિકાસના કોઈ કામો થવાના નથી. ત્યારે હવે આવનારા દિવસોમાં ક્યારે જ્યોતિ મેનારાની પરિસ્થિતિ સુધરે છે, લોકો માટે ખુલ્લું મુકાય છે કે પછી કલ્યાણબાગમાં જે જર્જરિત હાલત છે એ ફરી પાછો લોકો માટે ક્યારે સારી પરિસ્થિતિમાં આવીને પબ્લિકને અહીંયા ફરી પાછું આવવાનું મન થાય એવો બનાવાય, તે આપણે જોશું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyade.com, આઝાદી સમાચારોની.